બરોબર. હા આજે આપણે ચો આયા? આપણે હાલડિયા હાલડી મહાદેવ રહ્યા ને, હા, પિંપળેશ્વર મહાદેવ કેવો હોય એમનું. પિંપળેશ્વર મહાદેવ કહેવાય. હા તો આયા છીએ. અને જોયા જેવું સ્થળ છે, જોયા જેવું મંદિર પણ. અત્યારે તો નવું મંદિર જેવું બનાવ્યું તમે, સોમનાથ જેવું મંદિર બનાવ્યું. અને જોયા લાયક સ્થળ છે. જોયા લાયક અને મંદિર પણ સરસ બનાવ્યું હોય. હમણાં જ નવું બનાવ્યું, 2 વર્ષ 3 વર્ષ થયો છે બનાવે, પણ મસ્ત મંદિર બનાવી. પછી ભોજનાલય હ, લાડુની પ્રસાદ મળે 80 રૂપિયામાં. તમારે જમી પ્રસાદ લઈને ઘેર જાઓ. જરૂર આવજો હાલડિયા મહાદેવ. પછી મહાદેવના પાછળ નાગદેવનું મંદિર છે. એક નાગદેવનું મંદિર પણ આવેલું. નાગદેવનું મંદિર છે, એ પણ જોયા જેવું છે. જોયા જેવું છે. એ ઐતિહાસિક છે, જૂનું, બહુ જૂનું, બહુ ઐતિહાસિક મંદિર મહાદેવનું જોયા લાયક સ્થળ છે. તો આવજો, પધારજો હાલડી ગામ. હાલડી ગામ. જય દ્વારકાધીશ, જય હાલડિયા મહાદેવ, મહાદેવ, જય હાલડિયા મહાદેવ, મહાદેવ, મહાદેવ. જોયા જેવું છે સ્થળ, આવજો. અને જય લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ.